તો રોકાણકારોને મોટા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાજપ કનેક્શન અંગે રાજકીય ગરમાગરમી શરૂ થઈ ગઈ। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા પર ભાજપના 4 હાથ છે। આરોપીને ભાજપ છાવરતી હોવાનો કોંગ્રેસનો આરોપ છે। કોંગ્રેસના નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ પ્રવક્તાએ કહ્યું કે કોઈએ પણ ગુનો આચર્યો હશે તો કાયદો કાયદાનું કામ કરશે, ગુનેગારોને છોડવામાં નહીં આવે। ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોય કે એમના ધારાસભ્યો હોય કે આગેવાનો હોય તો એ લોકો પણ બીજેડનું જે ફંક્શન હોય એ ફંક્શનની અંદર પોતે પણ હાજરી આપે અને એની અંદર બીજેડ કંપનીને અને બીજેડ ગ્રુપની એટલી બધી વાહવાહ કરતા હતા કે જેના વિડીયો પણ અમે આજે જોયા છે કે ભાઈ બાયડ તાલુકાના ધારાસભ્યનો વિડીયો પણ આજે માર્કેટમાં આવ્યો છે। जो एनी अंदर गुनेगार जनाशे तो पार्टी नो होय, पक्ष नो होय के कोई पण व्यक्ति होय, गुनो करे आचरनार व्यक्ति गुनेगार है। એટલે ગુનેગાર જો હશે ને પાર્ટીમાં કોઈ હોદ્દા ઉપર તો છે નહીં, પરંતુ પાર્ટીમાં પ્રાથમિક સભ્ય પણ હશે તો આવી રીતે ગુનો આચરનાર વ્યક્તિને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર કરવામાં આવશે। પરંતુ હજી હાલ એ તપાસનો વિષય છે। પોલીસ તપાસના અંતે જે પણ નિર્ણય આવશે એ નિર્ણય પર પછી પગલાં લેવાનું નક્કી ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ